અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યણમ નમો વૈજ્ઞાનમ નમો સવસાવણમ વૈસવજનમ કરસવ પાપણાસનમ મંગલાનંદ સવેદિમ પરમો મંગલમ નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યણમ નમો વૈજ્ઞાનમ નમો સવસાવણમ એસવજનમ કરસવ પાપણાસનમ મંગલાસવેદિમ પરમો નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યણમ નમો વૈજ્ઞાનમ નમો સવસાવણમ એસવજનમ કરસવ પાપણાસનમ મંગલાસવેદિમ પરમો મંગલમ ધમ્મો ओम नमः पार्श्वनाथाय विश्वचिंतामणियते ह्रीं धनेन्वरण्य पद्मादेवताय शांति तुष्टि महावृद्धि विदायिने ओम ह्रीं दिव्यालोकाल सर्वाधिविनाशिने जयाजिता के विजय के पराजितानुता दिशां पालैर्ग्रहैर्यक्षैर्विद्याधैर्निता ओम अस्यावसा नमस्ततैलुग्नसदां चतुष्षष्टि सुरेन्द्रास्ते भासन्त चामरैः श्रीशङ्केश्वर मण्डलपार्जन प्रान्तकल्पतरुकल्प चूरय दुष्टरातं पूरय वाञ्छितं नाथ वसकरं पादं पादमन्दामिकमगणमुखं विसर्वसनिन्नादमङ्गलकलानादं विसर्वलिमन्दं मण्डितारे जोसेमनो तसगहरो मारिदुट्टजराजन्तिवतामटौदरिवन्तो तुज्यपणामो विभवबलोनान्तरे दुर्यवन्दिन्दुगुदुगच्छं त्वदमदिलधि चिन्तामणिकप्रभाय भय्ये पावन्त्यभियनं जीवाय रामनण्ठाणं ये सन्तु महायस भक्तिभरनिर्भरेण येण कादैर्दिजवोयं भवे भवे पासिनचन्द्र भवे भवे पासिनचन्द्र मंगलम भगवान वीर मंगलम गौतम प्रभु मंगलम स्थूली भद्राद्यमंगलम सर्वारिष्टप्रणाशाय सर्वाभिष्टार्थदायिने सर्वलब्धिदानाय गौतम स्वामी नमः सर्वाभिष्टिदानं लब्धिनावनायकं गणेशं गौतम नमामि द्वैकं त्रैलोक्यबीजं परमेश्वरबीजं शरण्यागतं जिनादिबीजं यन्नामोक्तं विद्यादि सिद्धिं स गौतमो यच्छतु वाञ्छितं मे सदा जल समृद्ध सदा सौरदेशमुजार मनुष्यन पामी गनिमंदुवारजार शत्रुंजा समोक्तिरतने दिगव समोने देव गौतम सरिका गुरुने बळी बळी बंधुदेहा सदा जल गिरवंडण मर्दैवानंद युवलाधरम निवार गौनमो विवादियंद वाणी त्रिमणसामिनी श्री जगराय गणिविडगा गहलिस बाल सुरिंदा सहैव रक्कजिणवती गजरत्न समारूढ तब गच्छं सुरक्षक यक्षेन्द्रो माणिवग्नेयं गुरुधान्यं जगदा सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम् આજે આસો સુધી એકમ આસો મહિનો પ્રારંભ થઈ રહ્યો છે. આસો મહિનામાં જે કહેવાય છે ઘણા બધા ઉત્સવો પર્વો ઘણા આવી રહ્યા છે. સૌથી પહેલાં તો જે કહેવાય છે પાંચમના દિવસે માળીભદ્ર મહારાજનું જે કહેવાય છે અવતરણ નિમિત્તે એમની આરાધના થશે અને છઠથી શાશ્વતી હોળી નવપદની શાશ્વતી હોળી શરૂ થશે. જરૂરથી જીવનમાં લાભ લેવા જેવો છે. નવપદના 9 દિવસમાં બની શકે તો 9 આંબીલનો લાભ લેવો જોઈએ, ન બની શકે તો 3 આંબીલ પણ કરવા જોઈએ અને એ પણ ન થઈ શકે તો 1 આંબીલ તો જરૂરથી કરવાનો ભાવ લાગજો. એ પછી પણ જે કહેવાય છે સંપૂર્ણ મહિનો આગળ દિવાળી આવી રહી છે, મંગળકારી દિવાળી આવી રહી છે. દિવાળીનું પર્વ પણ જે કહેવાય છે પરમાત્મા મહાવીર દેવ એમના નિર્વાણ કલ્યાણ નિમિત્તેનું છે. એટલે એમના નિર્વાણ કલ્યાણ નિમિત્તે દિવાળીમાં જે કહેવાય છે એકલા ફરાળ અને મેવા મીઠાઈ ઉડાવવાના નથી, પણ પરમાત્મા શાસનપતિ પરમાત્મા મહાદેવ એમના નિર્વાણ કલ્યાણ નિમિત્તે જે કહેવાય છે છઠનો તપ કરવા જેવો છે. છઠનો તપ જરૂરથી કરવાનો લાભ લેજો. અહીંયા પણ અમારું સારામાં સારું ચાલે છે. ચતુર્થ પીઠની આરાધના અહીંયા 8 દિવસની આરાધના અહીંયા પૂરી થઈ રહી છે અને ઘણી દેવગુરુની કૃપાથી શત્રુંજય તીર્થ અને શત્રુંજય તીર્થ બધી આદિનાથ પરમાત્માની કૃપાથી ઘણી શાતા છે. અને આગળ પણ જે કહેવાય છે આસો સુધી પૂર્ણિમા જેને શરદ પૂર્ણિમા કહેવાય ને, શરદ પૂર્ણિમા આવે છે. મોટામાં મોટી તિથિ છે. 20 કરોડ મહામુનિઓની સાથે પાંડવો મોક્ષે ગયેલા છે. એ દિવસે રાત્રિના સમયે ચંદ્રના પ્રકાશમાં જે કહેવાય છે જો નમુથ્થો નામનો જાપ 108 વાર કરવામાં આવે તો ઘણો જ લાભકારી હોય છે. એ ન બની શકે જો વર્ધમાન ચક્રસ્થાઓ પણ જે કહેવાય છે એ ચંદ્રના પ્રકાશમાં ગણવામાં આવે તો એનાથી ઘણો મોટો લાભ થાય છે. એવી રીતે બીજા પણ ઘણા જાપ કરી શકાય એમ છે. સરસ્વતી માતાનો જાપ પણ એની સામે કરી શકાય એમ છે. એ દિવસે જરૂરથી લાભ ચૂકવાનો નથી. પૂર્ણિમાના દિવસે જે કહેવાય છે જેમ બને એમ ચંદ્રમાની જ્યોતિમાં જે કહેવાય છે એમના સામે નજર રાખીને આપણે આરાધના કરવા જેવી છે. અને એ પછી જે કહેવાય છે
દિવાળી આવશે. મારે પણ ભાવના છે પંચમ પ્રસ્થાન 16 દિવસનું એકાંત મૌન સાથેનું પ્રસ્થાન કરવાની મારી પણ ભાવના છે. વર્ષ ત્યાં સુધી પૂરું થઈ જશે અને પછી આગળ જે કહેવાય છે નવા કાર્યક્રમો હજી નિશ્ચિત નથી. અમારું જે કહેવાય છે 100% જે કહેવાય છે ચાતુર્માસ પછીનું કાર્યક્રમ 100% નિશ્ચિત નથી. એક તરફ બુરહાનપુર સંઘની વિનંતી છે, પણ બુરહાનપુર જવામાં પણ જે કહેવાય છે જેટલી જવામાં તકલીફ નથી એટલી પાછા પાલીતાણા આવવું જરૂરી છે અને એમાં તકલીફ છે. એ માટે અમારું મન જે કહેવાય છે હજી કાચું પકવું છે. છતાં પણ જે હશે એ સમાચાર આગળ આપવામાં આવશે. તમે બધા કુશળ હશો, મંગળ હશો, તમારા બધાનું કલ્યાણ થાવ, મંગલ થાવ. અને દિવાળી નિમિત્તેનું પણ જે કહેવાય છે વાસક્ષેપ હજી સુધી અમે કોઈ પ્રવૃત્તિ કરી નથી. કદાચ અમારું વાસક્ષેપ આવે કે ના આવે, અમારો આશીર્વાદ દિવાળી નિમિત્તેનો મંગલ વર્ષનો આશીર્વાદ આપને બધાને છે.